પોરબંદર શહેર અને જિલ્લામાં નોટરી માટેની ટિકિટોની અછત ઊભી થઈ છે, જેથી સ્ટેમ્પ વેલ્ડરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। એક તરફ હાલ ભરતી તેમજ એડમિશન પ્રક્રિયા માટે સોગંદનામા સહિતની કામગીરી વધી છે, પરંતુ નોટરીની ટિકિટના અભાવે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા તેમજ આરટીઈ સહિતના એડમિશન શરૂ થતા વિદ્યાર્થીઓને વિવિધ દાખલા કઢાવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે ધસારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આ દાખલા માટે જરૂરી સોગંદનામામાં ઉપયોગી થતી સ્ટેમ્પ નોટરીની ટિકિટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી પોસ્ટ તેમજ રજિસ્ટર શાખામાં આ ટિકિટનો અભાવ હોવાથી સ્ટેમ્પ વેલ્ડરોને પૂરતી ટિકિટ મળતી નથી, જેથી સોગંદનામા સહિતની કામગીરીમાં મુશ્કેલી વેઠવી પડી છે। મારું નામ એડવોકેટ જયેશ લોઢિયા છે, નોટરી। હાલમાં જૂની કોર્ટમાં નોટરીના અછતના કારણે થોડીક અરજદારોને નુકસાની વેઠવી પડે છે અને નોટરીમાં હાલમાં પૂરતી કોઈ જાતની ટિકિટો પોસ્ટ ઓફિસમાં અને ટ્રેઝરમાં ક્યાંય મળતી નથી। તો અમારી એવી અરજ છે કે બને ત્યાં સુધી શક્ય એટલી વહેલી તકે નોટરીની ટિકિટ મળી જાય એવી અમે આશા રાખીએ છીએ। પોરબંદરના જૂની કોર્ટ તેમજ સમગ્ર જિલ્લામાં હાલ આ ટિકિટની અછત જોવા મળી રહી છે, તેમજ આગામી દિવસોમાં પણ અછત રહેશે તેવું પણ વેલ્ડરો દ્વારા માહિતી મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।